ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે પરફેક્ટ માપ સાથે અને પ્રોપર ટિપ્સનું ધ્યાન રાખીને સરસ મજાની પોચી સુખડી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સુખડી બનાવવા માટે આપણે ફક્ત 3 જ વસ્તુની જરૂર પડતી હોય છે. એક છે ઘઉંનો લોટ, ચોખ્ખું ઘી અને ગોળનો ભૂકો. તો ત્રણેય સરખા માપની તમારે વાટકી લેવાની. તો અહીંયા મેં 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ લેતી વખતે તમારે ધ્યાન એ રાખવાનું છે કે ઘઉંનો લોટ એકદમ ઝીણો ના હોવો જોઈએ. જો બને તો બજારમાં જે ઘંટીનો તૈયાર લોટ મળતો હોય છે એ લઈ શકો, અથવા તો જો ઘરે તમે ઘરઘંટીમાં ઘઉંનો લોટ તૈયાર કરતા હોય તો 0 નંબરની જાળીના બદલે તમારે 1 નંબરની જાળીનો ઉપયોગ કરીને આ ઘઉંનો લોટ તૈયાર કરવાનો છે. હવે જો તમે પીગળેલું ઘી લેતા હોય તો તમારે 1/4 વાટકી ઘી લેવાનું. અહીંયા મેં થીજેલું ઘી લીધું છે એટલે 1/2 વાટકી ઘી લીધું છે. આની સાથે જ એટલા જ માપમાં એટલે કે 1 વાટકી ગોળનો ભૂકો લેવાનો છે. જો મોટા ટુકડાવાળો ગોળ હોય તો ગોળને સમારીને પછી જ ઉપયોગમાં લેવાનો. આની સાથે જ બીજી કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ હું તમને વિડીયો દરમિયાન જણાવતી જઈશ. સાથે જ આમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેનાથી સુખડી ખૂબ જ સરસ પોચી અને સ્વાદિષ્ટ બનશે. હવે સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની. બને તો નોનસ્ટિકની કઢાઈ લો તો સૌથી સારું. હવે જે ઘી આપણે લીધું છે એ આમાં ઉમેરી દઈશું. ઘીને પહેલાં આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે જે ઘઉંનો લોટ આપણે લીધો છે એ આમાં ઉમેરી દેવાનો. બતાવેલા માપનું અને વિડીયો દરમિયાન જણાવેલી ટિપ્સનું ધ્યાન રાખીને જો તમે આ સુખડી બનાવશો તો તમે જો પહેલી વાર સુખડી બનાવતા હશો તો પણ તમારી સુખડી ખૂબ જ સરસ બનશે. ગેસ મીડિયમ ફ્લેમ પર જ રાખવાનો છે અને આને સરસ રીતે મિક્સ કરીને શેકવાનું છે. જો તમે આશરે ઘી લેતા હોય તો ઘી એક સાથે નહીં એડ કરી દેવાનું. પહેલાં તમારે 3-4 ચમચી જેટલું ઘી એડ કરવાનું અને લોટને શેકવાનો. પછી જેમ જરૂર લાગે એમ પણ તમે થોડું ઘી ઉમેરીને લોટને શેકી શકો છો. પણ જો પહેલાંથી તમે ઘી વધારે મૂકી દીધું હોય તો ફરીથી તમારે એમાં લોટ ઉમેરવો પડે અને એની સામે તમારે પછી ગોળનું માપ પણ વધારવું પડે. લોટ જેમ જેમ શેકાતો જશે એમાં ફૂલવા લાગશે. સાથે જ આમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગશે. તો તમે જોઈ શકો છો 2 થી 3 જ મિનિટમાં લોટ હવે ફૂલવા લાગ્યો છે. લોટને આપણે સરસ બદામી કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે. લોટ શેકાય ત્યાં સુધીમાં આપણે જે પણ થાળીમાં કે મોલ્ડમાં સુખડીને સેટ કરવાની હોય એમાં આપણે ઘી લગાવી દેવાનું. તો અત્યારે હું આ રીતના મોલ્ડમાં સુખડીને સેટ કરવાની છું તો એમાં ઘી લગાવી દઉં છું. લગભગ 5 મિનિટ પછી હવે લોટમાંથી સુગંધ આવવાની શરૂ થઈ ગઈ છે. હજુ પણ આપણે આનો થોડો ડાર્ક કલર થાય ત્યાં સુધી શેકવાનો છે, કેમ કે આપણે આમાં ગોળ ઉમેરીએ પછી સુખડીનો કલર થોડો લાઇટ થઈ જતો હોય છે. પણ લોટને એટલો બધો બી નહીં શેકવાનો કે તમે જ્યારે સુખડી ખાઓ ત્યારે લોટનો કડવો ટેસ્ટ લાગે. તો હવે લોટ સરસ બદામી કલરનો થઈ ગયો છે અને આ રીતે આ લોટ ફૂલી પણ જવો જોઈએ. તો હવે આપણે આમાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેનાથી સુખડી ઠંડી થયા પછી પણ ખૂબ જ સરસ ટેસ્ટી અને ખાવામાં પોચી લાગશે. તો આ સમયે આપણે આમાં 1 ચમચી જે દૂધની મલાઈ હોય છે એ ઉમેરવાની છે. જો તમારી પાસે દૂધની મલાઈ ના હોય તો તમે 2 થી 3 ચમચી જેટલું દૂધ પણ ઉમેરી શકો છો. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાની. હવે ગેસ બંધ કરી દેવાનો છે અને મલાઈ આમાં મિક્સ થઈ જાય એટલે કઢાઈને નીચે ઉતારી લેવાની. હવે આને નીચે ઉતારી લઈશું. આ રીતે આને નીચે ઉતારીને લગભગ આપણે 10 થી 20 સેકન્ડ સુધી હલાવતા રહેવાનું છે. હવે જે ગોળનો ભૂકો છે એ આમાં ઉમેરી દેવાનો. જણાવ્યું પ્રમાણે તમારે ગોળનો ભૂકો કે પછી ગોળને સમારીને જ ઉપયોગમાં લેવાનો, જેથી જ્યારે આપણે કઢાઈને નીચે ઉતારીને ગોળને આમાં મિક્સ કરીએ તો એ ખૂબ જ ઓછા સમયમાં અને સરસ રીતે આમાં મિક્સ થઈ જાય. ગોળને આપણે સ્પેચ્યુલાથી આ રીતે દબાવતા જઈને આમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. ગોળનો એક પણ નાનો દાણો ના રહે એ રીતે આને મિક્સ કરી દેવાનું છે. હવે જે ઘી લગાવેલી થાળી કે મોલ્ડ હોય એમાં મિશ્રણ લઈ લેવાનું. સ્પેચ્યુલાથી કે પછી વાટકીની પાછળ સહેજ ઘી લગાવીને તમારે આને લેવલમાં કરી દેવાનું છે. તો આ જે સુખડીનું મિશ્રણ છે એને એકદમ પાતળું સ્પ્રેડ નહીં કરવાનું. સુખડીના પીસને જ્યારે તમે કટ કરો ત્યારે મીડિયમ થીક હોવો જોઈએ. તો આ રીતે મેં એને સેટ કરી દીધું છે. હવે સુખડી આમ તો આ રીતે સિમ્પલ જ સર્વ થતી હોય છે, પણ અત્યારે હું એના ગાર્નિશિંગ માટે થોડી સમારેલી બદામ એડ કરું છું.
ઓપ્શનલ છે, તમારે આની ઉપર બદામ ના એડ કરવી હોય તો સ્કીપ કરી શકો છો, પણ બદામ એડ કરવાથી એનો દેખાવ પણ સરસ લાગશે, સાથે જ સુખડી થોડી વધારે હેલ્ધી બની જશે. હવે સુખડીને આપણે 10 થી 15 મિનિટ કે પછી થોડી ઠંડી થવા દેવાની છે. અને સુખડી થોડી ઠંડી થઈ જાય પછી જે પણ સાઈઝના સુખડીના પીસ જોઈતા હોય એ પ્રમાણે એના ઉપર નિશાન લગાવી દેવાના. સુખડીને પૂરેપૂરી કટ નથી કરવાની, ફક્ત એના ઉપર નિશાન જ લગાવવાના છે. હવે આ સુખડી પૂરેપૂરી ઠંડી થાય પછી જ એના પીસ અલગ કરવાના છે. જો આ સુખડી ગરમ હોય અને એ ટાઈમે જો તમે આના પીસ અલગ કરશો તો તરત જ આનો ભૂક્કો થઈ જાય. એટલે હવે આને પૂરેપૂરી ઠંડી થાય ત્યાં સુધી રહેવા દેવાની છે. તો પહેલાં તવીથાથી એને અલગ કરી દઈશું. તો હવે આ એકદમ સરસ મજાની અને ખાવામાં એકદમ સરસ પોચી સુખડી બનીને તૈયાર છે. સુખડીને તમે ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી બહાર સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ રીતથી સુખડી બનાવીને જરૂર ટ્રાય કરજો.